લે તોય મારી તો વાત જ જવા દે. પૈણી નહીં ને બધા એમ જ કહેતા કે પ્રમુખની ઓ નાગ પદમની જેવી કે આમ સીટીઓ ભરીને તાર ટાઈસ્કો ફૂટે હો. ઓલું શ્રીમતમાં પહેર્યું તું ઈ જ પટોળું ને ઈ કાલ માર બેન લઈ ગઈ. પેલા કહેવાય ને નકર હું દેતો જ નહીં. આમાં શું છે આપણે આપણું લઈ લેવાય. કોઈનું ખોટું હું માગું. મારે ના પાડવાની જ ન હોય. આ તો લીધું હોય તો મારું. મારા તો શેરીમાં બધા એવા વખાણ કરે. ઈ કે રવિવાર હોય વાર તહેવાર હોય આડે દિવસે મારું કપડું કોઈથી મોડું ન હોય. લેતો તમારા ભાઈને જ ખાવ ન ગમે. હમણાં મારા દેરના દીકરાનો કર નહોતા તેડ્યા તો એમાં રાંદલમાં તેડ્યા ને મેં ઓલું પટોળું નથી પહેર્યું. તમારા દેરાણી નજર એમાં જતી. ઘરે આવ્યા ને તો એલી મને હું માથું સડ્યું. તાર ભાઈને કીધું એલો મીઠું ઉતારી દો ને હું તૈયાર થાઉં ને એટલે મારે આ જ વાંધો. તો મારી બહેનો આપણા સુરતમાં વિજયભાઈ પટોળા વાળા મહાસેલ લઈને આવ્યા છે. એ પણ અપ ટુ 50% ઓફ અને એમાં પણ અલગ અલગ વેરાયટીનો ખજાનો. ચાલો બતાવું. તો અહીંયા તમને સિંગલ ઇકત, ડબલ ઇકત, સેમી ઇકત અને ટ્વિલ પટોળા મળી જવાના છે. અને હા બાંધણીની અલગ અલગ વેરાયટી સાથે બાંધણીના દુપટ્ટા અને ચણિયા ચોળી તો ખરી જ. અને સાથે સાથે અવનવી જ્વેલરી અને પર્સનો તો ખજાનો છે. તો અહીંયાની ફેસિલિટીઝની વાત કરું ને બહેનો તો છે ને અહીંયા એન્ટ્રી અને પાર્કિંગ બિલકુલ ફ્રી મળી જવાનું છે. અને હા આ મહાસેલ 25 ઓગસ્ટ થી લઈને 31 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. તો આજ જ વિઝિટ કરો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે વિજયભાઈ પટોળા વાળાને. ત્યાં જેનો એડ્રેસ અને મોબાઈલ નંબર અહીં આપેલું છે. થેન્ક યુ.